આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે દીવ વેપાર અને સૈન્યની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે દીવમાં વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી મેટ્રો રેલ સેવામાં મેજેન્ટા રેલ માર્ગ ઉપર દેશની પ્રથમ ડ્રાયવર વિનાની મેટ્રો ટ્રેન સેવાનો આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવશે. સીબીએસઈ દ્વારા વર્ષ 2021માં લેવાનારી બોર્ડની પરીક્ષાની તારીખો 31મી ડિસેમ્બરે જાહેર કરાશે. ગંગા નદીને સ્વચ્છ કરવાના રાષ્ટ્રીય મિશન એનએમસીજીએ 5 અબજ 57 કરોડ રૂપિયાના ખર્ચના 22 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. નવા 17 પ્રોજેક્ટોને મંજૂરી આપી. અને મેલબોર્નમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં આજે લંચ સુધી ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 90 રન નોંધાવ્યા છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે દીવ ખાતે કેટલાક વિકાસ કામોનું ઉદઘાટન કર્યું હતું. આ વિકાસ કામોમાં દીવ સ્થિત વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પસના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત, કમલેશ્વર શાળાનો શિલાન્યાસ, હેરિટેજ વોકનું ઉદઘાટન તથા શાકભાજી અને ફળોના બજારના આધુનિકરણ, આઈએનએસ ખુખરી સ્મારક સહિત દીવ જિલ્લાના ઘન કચરા વ્યવસ્થાપન માટેની યોજનાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી કોવિંદે જણાવ્યું કે દાદરાનગર હવેલી દીવ દમણનું વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન છે. ગુજરાતથી આફ્રિકા તથા અખાતી દેશોમાં જતા મોટાભાગના જહાજો દીવ થઈ જાય છે. ઉપરાંત વ્યાપાર અને સૈન્યની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે આ કેન્દ્રશાસિત પ્રદેશના 3 જિલ્લાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર થવા બદલ તથા સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં પ્રથમ સ્થાન મેળવવા બદલ દીવના વહીવટીતંત્ર અને નાગરિકોની પ્રશંસા કરી હતી. શ્રી કોવિંદ આજે ઘોઘલા બીચ અને કિલ્લાની મુલાકાત લેશે. દરમિયાન દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે ફુદમ્મા ગામમાં આવેલા પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં સ્થાપિત 5 શિવલિંગની પૂજા અર્ચના કરી હતી. જ્યારે જામનગરની હાલાર લોકકલા કેન્દ્રના કલાકારો દ્વારા ગરબા, પંજી, હિંચ, અઠંગો વગેરે ભાતીગળ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના 200થી વધુ કલાકારોએ રાષ્ટ્રપતિ સમક્ષ ગુજરાતની ઓળખ એવા ગુજરાતના ગરબાનું અલગ અલગ મંચ ઉપર પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે. તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ ડીડી ન્યૂઝ ઉપરથી પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી મેટ્રો રેલ સેવામાં મેજેન્ટા રેલમાર્ગ ઉપર દેશની પ્રથમ ડ્રાયવર વિનાની મેટ્રો ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આવતીકાલે પ્રારંભ કરાવશે. આ સાથે દેશની સૌપ્રથમ ડ્રાયવર વિનાની એટલે કે ઓટોમેટિક ટ્રેનના નવા યુગનો આરંભ દિલ્હી મેટ્રોથી થશે. દિલ્હી મેટ્રો આગામી 6-7 મહિનામાં તમામ મેટ્રો ટ્રેન ડ્રાયવર વિનાની બનાવવાની નેમ ધરાવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી એરપોર્ટ એક્સપ્રેસ રેલમાર્ગ ઉપર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાનો પણ આવતીકાલે પ્રારંભ કરાવશે. સીબીએસઈ દ્વારા વર્ષ 2021માં લેવાનારી બોર્ડની પરીક્ષાની તારીખો 31મી ડિસેમ્બરે જાહેર કરાશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટર ઉપર આ માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પારદર્શી રીતે સંપન્ન કરવા બદલ જમ્મુ વહીવટી તંત્રને બિરદાવ્યું છે. જમ્મુ કાશ્મીરના લોકો માટે આયુષ્યમાન ભારત પીએમ જય સેહત યોજનાનો ગઈકાલે પ્રારંભ કરાવતા શ્રી મોદીએ લોકતંત્રને મજબૂત કરવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત સેહત યોજના દ્વારા જમ્મુ કાશ્મીરના લાભાર્થીઓને 5 લાખ સુધી નિઃશુલ્ક ઇલાજ ઉપલબ્ધ બનશે.
તેમણે કહ્યું કે હાલ 6 લાખ પરિવારોને આ યોજના હેઠળ લાભ અપાશે, પરંતુ બાદમાં તમામ 21 લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગંગા નદીને સ્વચ્છ રાખવાના રાષ્ટ્રીય મિશન NMCGએ 5 અબજ 57 કરોડ રૂપિયાના ખર્ચના 22 પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે અને નવા 17 પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. જળશક્તિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે NMCGના પૂર્ણ થયેલા તથા નવા મંજૂર કરાયેલા કુલ 39 પ્રોજેક્ટમાં ગંગા નદી કાંઠાના શહેર નગરોમાં ગટર વ્યવસ્થા, વૃક્ષારોપણ તથા જૈવ વૈવિધ્યની જાળવણી જેવા કામોનો સમાવેશ થાય છે. યાદીમાં જણાવ્યું છે કે નાગરિકો માટે પાણીની વ્યવસ્થા માટેના મોટા બંધોની દ્રષ્ટિએ ભારત સમગ્ર વિશ્વમાં ચીન અને અમેરિકા પછી ત્રીજું સ્થાન ધરાવે છે. દેશમાં કોવિડના 21,466 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 97,60,848 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 18,576 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 1,01,88,392 થઈ છે. અત્યારે કોવિડના 2,87,092 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 280 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,47,659 થયો છે. દરમિયાન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.86% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,002 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,26,208 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 890 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 2,40,995 થઈ છે. મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે લંચ સુધીમાં ભારતે તેની પહેલી ઇનિંગ્સમાં 3 વિકેટે 90 રન નોંધાવ્યા છે. શુભમ ગિલે 45 અને ચેતેશ્વર પુજારાએ 17 રન કર્યા છે, જ્યારે લંચના સમયે અજિંક્ય રહાણે 10 અને હનુમા વિહારી 13 રને રમતમાં હતા. ઓસ્ટ્રેલિયા વતી પેટ કેમિન્સે 2 અને સ્ટાર્કે 1 વિકેટ મેળવી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે પહેલી ઇનિંગ્સમાં 195 રન કર્યા હતા. ભારત 105 રનથી પાછળ છે અને તેની 7 વિકેટો અકબંધ છે. જાપાને ઇંગ્લેન્ડમાં જોવા મળેલા કોવિડ વાયરસનો પ્રસાર થતો અટકાવવા આજથી વિદેશી નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જાપાનમાં ગઈકાલે કોવિડ વાયરસના બદલાયેલા અને સ્ટ્રેઇન તરીકે ઓળખાતા વાયરસનો કેસ મળી આવતા જાપાન સરકારે જાપાનમાં પ્રવેશતા તમામ મુસાફરોને કોવિડનો ફરજિયાત ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. એવી જ રીતે જાપાનથી બહાર જતા મુસાફરોને પણ કોવિડનો ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં ભાજપે પાસીઘાટ મ્યુનિસિપાલિટી તથા ઇટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારો દેખાવ કર્યો છે. ઇટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 બેઠકો પૈકી ભાજપે 10 બેઠકો મેળવી છે. જેડીયુ પક્ષે 9 જ્યારે એનપીપી પક્ષને 1 માત્ર બેઠક મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે દીવ વેપાર અને સૈન્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે દીવમાં વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી મેટ્રો રેલ સેવામાં મેજેન્ટા રેલ માર્ગ ઉપર દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેન સેવાનો આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવશે. સીબીએસઈ દ્વારા વર્ષ 2021માં લેવાનારી બોર્ડની પરીક્ષાની તારીખો 31મી ડિસેમ્બરે જાહેર કરાશે અને ગંગા નદીને સ્વચ્છ કરવાના રાષ્ટ્રીય મિશન NMCGએ 5 અબજ 57 કરોડ રૂપિયાના ખર્ચના 22 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા અને નવા 17 પ્રોજેક્ટોને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.